મિત્રો, ઘણા દિવસો પછી આપણે પ્રકરણ 6 ની અંદર આવ્યા છીએ, જૈવિક ક્રિયાઓ. આપણે આગલા લેક્ચરમાં છે એ આપણે આની પાચન તંત્રની આકૃતિ વિશે જોઈતી, બરાબર. મને આશા છે કે બધાને આકૃતિ છે એ આવડી ગઈ છે, બરાબર. હાવ ઇઝી રીતે આપણે આકૃતિ શીખવાડી હતી, બરાબર. એને એ જ આકૃતિ વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એટલે કે મનુષ્યના પાચન તંત્રના અલગ અલગ અવયવો વિશે આપણે જોવાનું. હવે આપણું શરીર છે એ નાના નાના કોષોનું બનેલું છે, અને નાના નાના કોષોમાંથી એક સમૂહ બને, અને એ સમૂહ છે એ પેશી બને, બરાબર. અને પેશીઓના સમૂહ થઈ, બરાબર, એક આપણું છે એ અવયવ બને. અને અવયવોનો સમૂહ જ્યારે બને ત્યારે છે આપણે આખું શરીર છે એ બનતું હોય છે, બરાબર. હવે શરીર બને તો એને હલાવવા માટે કંઈક તો જોઈએ જ, એમને તો કાંઈ હાલે નહીં. દાખલા તરીકે આપણે ગાડી આપણી બની ગઈ, 4 વ્હીલ બની ગઈ, બરાબર. તો એ 4 વ્હીલને બનાવવા માટે કંઈક તો જોઈને. શેની જરૂર પડે? તો કે ઈંધણની. ઈંધણ એટલે કે પેટ્રોલ કે ડીઝલ, બરાબર, એની જરૂર પડે. તો એ જ રીતે આપણા શરીરની અંદર આખું શરીર તો બની ગયું, બરાબર. હવે એને ઉર્જા ક્યાંથી મળશે? બરાબર. તો આપણે જે ખોરાક ખાઈ એમાંથી એને ઉર્જા મળે, પણ ખોરાક ખાઈ એમાંથી ઉર્જા કેવી રીતે મળે અને કયા કયા અવયવો કામ આવે? બરાબર. આપણા શરીરની અંદર ઘણા બધા તંત્રો છે, બરાબર. રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, કંકાલ તંત્ર છે, બરાબર. આ ઘણા બધા તંત્રો આવેલા છે. એમાંનું એક તંત્ર છે આપણે પાચન તંત્ર, બરાબર. આગલા લેક્ચરમાં છે એ થોડી ઘણી ચર્ચા કરી હતી કે પાચન તંત્ર, બરાબર, કયા કયા અવયવોનો સમાવેશ થાય. શરીરમાં ઘણા બધા અવયવો છે, તો એમાંથી કયા કયા અવયવો છે એ પાચન તંત્રમાં ઉપયોગ આવે છે, બરાબર. તો આપણે પહેલાં એની આકૃતિ દોરી લઈએ, જેથી કરીને આપણે એનું આકૃતિનું છે એ રિવિઝન પણ થઈ જાય, બરાબર. ફટાફટી છે એ તમે યાદ કરતા જાઓ, સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે દોરતા હતા, બરાબર. સારામાં સારી ટ્રીક છે, જેથી કરીને તમને પરીક્ષામાં છે એ સહેલાઈથી દોરી શકાય અને ઓછા ટાઈમમાં છે એ આપણે વધારે ગુણ મેળવી શકાય, બરાબર. તો પહેલું સ્ટેપ આપણે શું કરતા હતા? તો કે પહેલું સ્ટેપમાં આપણે વચ્ચેથી મોટું આંતરડુંની છે એ આપણે શરૂઆત કરતા હતા. બરાબર. જેવી રીતે આપણે ખોરાક જ્યાંથી ખાઈ ચાવવાનું ચાલુ કરીએ ત્યારથી છે સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર. તો પહેલાં મુખ, બરાબર. ત્યાર પછી અન્નનળી, બરાબર. ત્યાર પછી જઠર, રેડી. ત્યાર પછી આવે છે નાનું આંતરડું, ત્યાર પછી આવે છે મોટું આંતરડું, અને છેલ્લે આવે છે મળાશય અને મળદ્વાર. રેડી. આટલા ભાગ છે એ આપણે પાચન તંત્રના છે, બરાબર. હજી પાચન તંત્ર આપણું પૂરેપૂરું બન્યું છે નહીં, બરાબર. અમુક અવયવોના નામ છે એ મેં લખ્યા નથી. શું કામ? કારણ કે પાચન તંત્ર ક્યારે બને, બરાબર. પાચન તંત્રની સાચી વ્યાખ્યા શું, બરાબર. તમે કોઈ પણ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે, બરાબર, તો ક્યારેય તમને પરીક્ષામાં પૂછાય તો શરૂઆત ક્યાંથી કરવાની, બરાબર. તો કે પાચન અંગો અને સહાયક પાચન ગ્રંથિઓ આ બંને જ્યારે કાર્ય કરે ત્યારે છે એ પાચન તંત્ર છે આપણું બનતું હોય છે, બરાબર. એટલે પાચન અંગો આ બધા અત્યારે જે મેં લખ્યા છે એ બધા શું છે? તો કે પાચન અંગો છે, બરાબર. પ્લસ બીજું શું હોય છે એની સાથે સાથે? તો કે
સહાયક પાચન ગ્રંથિઓ. બરાબર, કઈ કઈ છે? બરાબર, તો એક તો સ્વાદુપિંડ, બરાબર, ત્યાર પછી યકૃત, રેડી, ત્યાર પછી પિત્તાશય, રેડી, અને અહીંયા આવશે લાળ ગ્રંથિ. બરાબર, આ બધા ગ્રંથિઓ છે. બરાબર, એમાંથી કોઈક ને કોઈક સ્ત્રાવ છે એ ઉત્પન્ન થતો હોય છે. બરાબર, એના દ્વારા છે એ પાચનમાં એનો ભાગ ભજવતો હોય છે. તો બરાબર, આ બે જ્યારે પાચન અંગો અને સહાયક પાચન ગ્રંથિઓ જ્યારે બે કાર્ય કરે ત્યારે છે આપણું આખું આખું પાચન તંત્ર છે એ આખું કાર્ય છે એ કરતું હોય છે. બરાબર, આકૃતિ તમને બધાને આવડી જ ગઈ છે. બરાબર, હવે સ્ટેપ બાય સ્ટેપ છે આપણે ડિટેલમાં છે એક એક અવયવોના છે એ જોતા જઈએ. તો શરૂઆત છે એ પાચનની ક્યાંથી થાય? તો કે મુખથી. બરાબર, કોઈ પણ ખોરાક ખાવો છે તો બીજે કોઈ પણ જગ્યાએથી આપણા શરીરની અંદર દાખલ ન થાય, પણ શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખથી. બરાબર, હવે મુખમાં છે એ 3 વસ્તુઓ આવેલી હોય છે. કેટલી વસ્તુઓ આવેલી હોય છે? મુખમાં છે એ 3 વસ્તુ આવેલી હોય છે. કઈ કઈ? તો એક તો જીભ, બરાબર, દાંત હોય, ત્યાર પછી લાળ ગ્રંથિ હોય, બરાબર, અને જીભ હોય. બરાબર, આ 3 વસ્તુઓ છે એ મુખની અંદર છે એ આવેલી હોય છે. બરાબર, હવે આગળ એના વિશે જોઈએ તો દાંતનું શું કામ કરે? દાંત શું કામ કરે? તો કે તમે જે ખોરાક ખાધો છે એ મોટા મોટા કણ હોય. શું કરે એને? તો કે મોટા જે કણ હોય એને નાના કણોમાં છે એ રૂપાંતરિત કરે. બરાબર, આપણે ક્યારેક જમવાનું જમતા હોય ત્યારે ક્યારેક મોટો ટુકડો આવી જાય તો આપણા અન્નનળીને છે એ બહુ દુખાવો કરતું હોય છે. બરાબર, એટલે નાના નાના ટુકડાઓમાં છે એ વિભાજિત કરે. બરાબર, શું કરે? તો કે ખોરાકનું નાના ટુકડા કરે. બરાબર, આ એનું કાર્ય. ત્યાર પછી લાળ ગ્રંથિ. હવે લાળ ગ્રંથિ છે એ આપણા મોઢાની અંદર 3 જગ્યાએ આવેલી હોય છે. બરાબર, કઈ કઈ જગ્યાએ? એક તો જીભની નીચે અધો જીભ કહેવાય, ત્યાર પછી અધો કર્ણ કહેવાય. બરાબર, એટલે કે કાનના આગળના ભાગમાં, આ ભાગમાં છે એ લાળ ગ્રંથિ આવેલી હોય છે. અને ત્રીજી છે એ આપણે ગળાના નીચેના ભાગમાં. હવે ક્યારેક તમે કોઈક તમને ભાવતી વસ્તુનું નામ લેવાઈ જાય અથવા તો સુગંધ ક્યાંકથી આવી જાય એટલે તરત ઓટોમેટિક છે તમારા મોઢાની અંદર છે પાણી આવી જતું હોય છે. બરાબર, અત્યારે ઘણાના મોઢામાં પાણી આવી જતું હોય છે. જલેબી યાદ આવતી હશે, જાંબુ યાદ આવતા હશે, બરફી યાદ આવતી હશે. બરાબર, કોકને શ્રીખંડ યાદ આવતું હશે, મોઢામાં પાણી આવી જતું હશે. તો એ મોઢામાં જે પાણી આવે છે એ શું છે? તો કે લાળ ગ્રંથિ. હવે લાળ ગ્રંથિ એમાંથી જે લાળ રસ ઉત્પન્ન થાય છે. બરાબર, પાણી જે આવ્યું, બરાબર, એ શું છે? તો કે લાળ ગ્રંથિ, લાળ રસ. બરાબર, હવે એ લાળ રસની અંદર શું હોય? તો કે એમાઇલેઝ હોય. લાળ રસીય એમાઇલેઝ. શું હોય? લાળ રસીય શું આવેલું હોય છે? લાળ રસ્ય એમાઇલેઝ. હવે લાળ રસ શું કામ કરે? તો કે તમે જે ખોરાક ખાવ છો એને થોડોક નરમ પાડવાનું કાર્ય કરે છે. કઠણ હોય તો એને નરમ પાડવાનું કાર્ય કરે, જેથી કરીને સહેલાઈથી અન્નનળીમાં છે એ સરકી જાય. બીજું શું કામ કરે? બરાબર, તો બીજું એ કામ કરે કે તમે જે ખોરાક ખાવ છો એમાં સ્ટાર્ચ રહેલો હોય છે.
શું રહેલું હોય છે? સ્ટાર્ચ. ઘણા બધા પોષક તત્વો છે એ રહેલા હોય છે, બરાબર. એમાંનો એક ખોરાક તમે ખાતા હોય છે એની અંદર છે એ સ્ટાર્ચ રહેલો હોય છે, બરાબર. હવે એ સ્ટાર્ચનું છે એ દહન એટલે કે એનું સંપૂર્ણ છે એ ભંગાણ નથી કરતો, બરાબર. સ્ટાર્ચનું છે એ લાળ રસ છે એ સંપૂર્ણ પાચન નથી થતું અહીંયા. પર શું થાય છે તો કે સ્ટાર્ચ કેવું હોય તો કે સ્ટાર્ચ એટલે કે લાંબી સાંકળો જેવું હોય, બરાબર. લાંબી જે સાંકળ હોય આપણા ખોરાકની અંદર સ્ટાર્ચ રહેલો હોય તો એ લાંબી સાંકળ હોય, બરાબર. એમાંથી નાના નાના 2-3 ભાગ, બરાબર, 2 કે તેથી 3 ભાગ હોય, બરાબર. એને છે એ માલ્ટોઝ કહેવાય. શું કહેવાય? માલ્ટોઝ. આ જે સ્ટાર્ચ છે, બરાબર, એને ભાંગે, બરાબર. કોણ ભાંગે તો કે એટલે કે એના ટુકડા કરે તો કે એમાંથી શું બને? સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બને. અને માલ્ટોઝમાંથી એટલે કે અલગ અલગ ટુકડા થઈ જાય એને કહેવાય ગ્લુકોઝ, બરાબર. આ 3 ક્રિયા છે એ કેની અંદર થાય? કેના દ્વારા થાય તો કે લાળ રસીય એમાઇલેસ દ્વારા થાય, બરાબર. આખી ચેન હોય તો એને સ્ટાર્ચ કહેવાય. 2-3 કળીઓ હોય તો એને માલ્ટોઝ કહેવાય. અને આખે દરેક કળી છે એ અલગ હોય તો એને છે એ ગ્લુકોઝ કહેવાય. પણ થાય છે શું તો કે મોઢાની અંદર આ વસ્તુ બનતી નથી. ક્યાં સુધી પ્રોસેસ થાય તો કે માલ્ટોઝ સુધી, બરાબર. એટલે કે સ્ટાર્ચમાંથી શું બને તો કે માલ્ટોઝ બને. હવે તમને પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન પૂછે, બરાબર, તો સ્ટાર્ચનું સૌપ્રથમ સ્ટાર્ચનું સંપૂર્ણ દહન ક્યાં થાય? સંપૂર્ણ તો ન થાય, પણ શું કેવું થાય? અપૂર્ણ, બરાબર. દહન તો ન કહેવાય પણ એનું ભંગાણ થવાની શરૂઆત, બરાબર. પૂરેપૂરો છે એ બનતો નથી. રેડી? એટલે અપૂર્ણ છે એનું થાય. તો ક્યાંથી શરૂઆત થાય તો કે મુખમાંથી સ્ટાર્ચનું છે એ અપૂર્ણ, બરાબર, ક્રિયા થાય છે. ત્યાર પછી આવે છે જીભ. જીભનું શું કાર્ય? તો જીભનું કાર્ય ક્યારેક તમે વિચારજો, જીભ આપણા મોઢામાં ન હોય તો શું હાલત થાય? એક તો બોલી ન શકીએ, કન્ફર્મ છે, બરાબર. ત્યાર પછી આપણે જે ખોરાક ખાધો એને એક જગ્યાએથી આ બાજુથી મોઢાની અંદર આ બાજુથી ને આ બાજુથી, બરાબર, એક બાજુથી બીજી જગ્યાએ જવા દઈ શકીએ નહીં. ક્યારેક જીભને પકડીને ચાવવાની ટ્રાય કરજો, ન થાય ને. એટલે જીભનું કાર્ય ત્રીજું શું કહેવાય? બીજું તો કે ખોરાકને વલોવવાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ વલોવવાનું કાર્ય કરે. અને જે તમે ખોરાક ખાધો એને અન્નનળીની અંદર ધકેલવાનું કાર્ય કરશે, બરાબર. હવે ત્યાર પછી મોઢામાં છે એ ટુકડા, રોટલીના ટુકડા છે એ ચવાઈ ગયા અને ક્યાં ગયા? હવે અન્નનળીની અંદર, બરાબર. હવે અન્નનળીની અંદર આવ્યો એટલે અન્નનળીમાં છે એ કેવી રીતે ખોરાક જાય, બરાબર. અને આ અન્નનળી છે એ માંસની, એની અંદર કોઈ હાડકાં હોતા નથી. હવે તમે ક્યારેક સૂતા સૂતા જમતા હોય છતાં પણ ખોરાક છે એને અંદર જતો હોય. કેવી રીતે જાય તો કે દાખલા તરીકે આ પાઇપ છે અન્નનળીની, બરાબર. આ ઉપરના જે અન્નનળી હોય તો બરાબર એ સંકોચાય એટલે નીચેનો ભાગ છે એ ખુલે. હવે નીચેનો ભાગ ખુલ્યો એટલે ખોરાક છે અહીંયા આવી ગયો, બરાબર. હવે આ ભાગ સંકોચાશે એટલે ખોરાક છે આ ભાગ ખુલે એટલે ખોરાક છે એ નીચે જાય. એમ એમ સતત છે એ ક્રિયા છે એ હાલતી હોય છે, જેથી કરીને ખોરાક છે એ નીચેની તરફ છે એ ધકેલાતો હોય, બરાબર. ત્યાર પછી અન્નનળી દ્વારા છે એ ખોરાક છે એ વહન થાય ખાલી. હવે ક્યાં પહોંચે તો કે જઠરની અંદર. સૌથી બેસ્ટ કામ કોનું તો કે જઠરનું. કારણ કે જે કાંઈ તમે ખોરાક ખાવ છો એ બધુંય ક્યાં આવે તો કે જઠરની અંદર, બરાબર.
જઠર શું કામ કરે તો કે એને ખોરાકને છે એ વલોવાનું કામ કરે. આપણે છાશ બનાવતા હોય તો વલણું આમ ફરતું હોય તો છાશ અંદર તમે જોશો તો છાશ છે એ ગોથા મારતી હોય. એવી જ રીતે જઠરની અંદર છે એ ખોરાક છે આપણો 2 થી 3 કલાક રહી. કેટલી કલાક? 2 થી 3 કલાક ખોરાક છે એ ખાલી ફક્ત ને ફક્ત જઠરની અંદર રહી. એટલે ખાઈને ક્યારેય સૂઈ નહીં જવાનું, બરાબર? થોડીક વાર છે એ હલન ચલન કરવાનું. રેડી? હવે જઠરની અંદર શું શું હોય, રેડી, એના વિશે આપણે જોઈ લઈએ. રેડી? તો કે જઠરની અંદર છે એ જઠર રસ હોય. શું હોય? તો કે જઠર રસ. રેડી? હવે જઠર રસની અંદર 3 ઘટકો હોય છે. એટલે કે જઠરની અંદર 3 ઘટકો હોય છે. જો અહીંયા ઉત્સેચક શબ્દ નથી વાપરતો, બરાબર? આમાંથી એક ઉત્સેચક છે, બાકીના 2 છે એ ઘટકો હોય છે. ક્યાં છે? તો કે એક તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? બીજું તો કે પેપ્સિન. રેડી? અને ત્રીજું છે એ શ્લેષ્મ. બરાબર? HCl નું કાર્ય શું? પેપ્સિન છે એ ઉત્સેચક છે અને શ્લેષ્મ છે એ ઘટક છે. આ 2 છે એ HCl અને શ્લેષ્મ છે એ ઘટક છે અને પેપ્સિન છે એ ઉત્સેચક છે. બરાબર? હવે શ્લેષ્મ એટલે HCl નું કાર્ય શું આપણા શરીરની અંદર? તો કે તમે જે ખોરાક ખાધો છે એ સૌથી પહેલા કોને કયા અવયવ સાથે સંપર્કમાં આવશે? તો કે જઠર. હવે HCl ની pH કેટલી આપણે બીજા પ્રકરણની અંદર છે એ ભણી ગયા હતા, બરાબર? કોઈને યાદ હોય તો, બરાબર? સૌથી વધારે pH પટ્ટીની અંદર તમે જોશો તો જઠરની pH કેટલી હોય છે? તો કે 1.2 pH હોય છે. એટલે કે સૌથી સ્ટ્રોંગ એસિડ હોય છે. હવે કામ શું કરે HCl? તો કે આપણે જે ખોરાક ખાધો છે, બરાબર, એની અંદર ઘણા બધા જીવાણુ કે બેક્ટેરિયા હોય છે, એનો શું કરે છે? તો કે નાશ. ખોરાકમાં રહેલ જીવાણુનો નાશ કરે. HCl નું કાર્ય શું? તો કે ખોરાકની અંદર રહેલ જીવાણુનો નાશ. હવે ક્યારેક તમને છાતીમાં બહુ, અથવા તો વૃદ્ધ માણસ હોય તો તમે સાંભળ્યું છે કે છાતીમાં બહુ બળતરા થાય છે. શેના કારણે? તો કે જ્યારે આ HCl છે એનું પ્રમાણ છે એ તમારા જઠરની અંદર વધી જાય એટલે એમાંથી છે એ તમને તમારા અંદરની જે જઠર છે એની ચામડીમાં છે એ બળતરા ઉત્પન્ન થતી હોય છે. એને આપણે એસિડિટી કહીએ છીએ. એસિડનું પ્રમાણ વધી જાય એટલે એને આપણે શું કહીએ છીએ? એસિડિટી. બરાબર? હવે આવે છે પેપ્સિનનો વારો. શું છે? તો કે એ ઉત્સેચક. બરાબર? હવે અહીંયા પેપ્સિન શું કાર્ય કરે? તો કે તમે જે ખોરાક ખાધો છે એમાં પ્રોટીન રહેલું હોય છે. શું રહેલું હોય છે? પ્રોટીન. શું થાય છે? તો કે અહીંયા પ્રોટીનનું છે એ અપૂર્ણ, બરાબર, અપૂર્ણ, પૂરેપૂરો વિઘટન નથી થતો. શું થાય છે? પૂરેપૂરો દહન નથી થતો, પણ કેવું થાય છે? અપૂર્ણ પાચન થાય છે. બરાબર? એટલે પેપ્સિન શું કાર્ય કરે? તો તમારા ખોરાકની અંદર જે પ્રોટીન રહેલો હોય છે એનું શું કરે? અપૂર્ણ પાચન કરે. પ્રોટીનનું શું થાય છે? પેપ્સિન શું કાર્ય કરે? તો કે અપૂર્ણ પાચન થાય છે. હજી અહીંયા તમારો ખોરાક છે એ પૂરેપૂરો પાચન થયો નથી. બરાબર? મુખની અંદર લાળ ગ્રંથિ હોય, લાળ ગ્રંથિમાં લાળ રસ એમાઇલેઝ હોય, એ શું કાર્ય કરે? તો કે સ્ટાર્ચનું છે એ અપૂર્ણ પાચન કરે છે. શરૂઆત છે એ પાચનની છે એ થાય છે, પણ કેવી થાય? સ્ટાર્ચની અપૂર્ણ. અહીંયા હજી માલ્ટોઝ જ બન્યું છે. બરાબર? આપણે જરૂર શેની છે આપણા શરીરને? ગ્લુકોઝની.
બરાબર, ગ્લુકોઝનું અણુસૂત્ર બધાને યાદ જ હશે. શું થાય? બરાબર, તો કે C6H12O6. બરાબર, એની આપણે જરૂર છે. રેડી? એટલે અત્યાર સુધી છે એ ખાલી ક્યાં પહોંચ્યા છે આપણે? અપૂર્ણ દહન અપૂર્ણ પાચન જ થાય છે. બરાબર, પેપ્સિન છે એ ઉત્સેચક છે અને એ ઉત્સેચક છે એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે. હવે શ્લેષ્મ, બરાબર, એનું શું કાર્ય? રેડી? તો શ્લેષ્મનું કાર્ય એ કે તમારા જઠરની દિવાલને ફરતે શ્લેષ્મ એટલે એક ચીકણો પદાર્થ છે. બરાબર, શ્લેષ્મ શું કાર્ય કરે? તો કે જઠરની જે દિવાલ છે એને HCl દ્વારા કોઈ નુકસાન ન પહોંચે એટલા માટે HCl થી રક્ષણ કરે. શું કાર્ય છે? તો કે HCl થી રક્ષણ કરે. શું કરે? HCl થી રક્ષણ કરે. કારણ શું કામ? કારણ કે સ્ટ્રોંગ pH, સ્ટ્રોંગ HCl છે, બરાબર, તો તમારા જઠરની દિવાલ ઉપર અડે તો ખૂબ જ બળતરા ઉત્પન્ન થાય છે. એટલા માટે એને ફરતે છે એ રીએ છે અને તમારા જઠરને છે એ HCl થી બચાવે છે. અથવા તો તમારા ખોરાકની અંદર કોઈ પણ એસિડ આવી ગયું હોય તો એનાથી તમારા જઠરને છે એ બચાવે છે. રેડી? હવે જઠરમાં એક ઉપર અને નીચે બે વાલ્વ આવેલા હોય છે. બરાબર, કયા સ્નાયુના? તો કે મુદ્રિકા સ્નાયુના છે એ વાલ્વ આવેલા હોય છે. ક્યાં આવેલા? તો કે જઠરની અંદર એક ઉપર એટલે કે ઉપરી વાલ્વ કહેવાય અને નીચેને ની જઠર વાલ્વ કહેવાય. બરાબર, એટલે કે તમે જે ખોરાક ખાશો એ અંદર આવશે એટલે વાલ્વ ખુલશે અને બધો ખોરાક છે એ જઠરની અંદર આવી જશે. ત્યારે આ વાલ્વ છે જ્યારે ખોરાક જઠરની અંદર હોય અને આ પ્રક્રિયા હાલતી હોય ત્યારે છે આપણા જઠરની અંદર ની જઠર વાલ્વ છે એ બંધ હોય એટલે પેક હોય અને ઉપરનો છે એ ખુલ્લો હોય. બરાબર, એટલે નીચેનો વાલ્વ છે એ અત્યાર સુધી બંધ હોય. રેડી? હવે આ બધી પ્રક્રિયા જઠરની અંદર થઈ ગઈ. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે જઠર કયા સ્નાયુના બનેલા હોય? તો કે મુદ્રિકા. કયા સ્નાયુના? તો કે મુદ્રિકા સ્નાયુના. બરાબર, હવે ખોરાક છે એ જઠરની અંદર પહોંચી ગયો. ઇમેજિનેશન કરો, પહેલે ખોરાક આપણે ખાધો, બરાબર, ખૂબ ચાવ્યો, એની અંદર લાળ રસ ભળી. બરાબર, લાળ રસની અંદર શું પાચન થાય છે? તો કે ચરબીનું. પણ કેવું? અપૂર્ણ પાચન થાય છે. અહીંયાથી ખોરાક આગળ વધ્યો, અન્નનળીમાં પહોંચ્યો, અન્નનળીમાં થઈને ક્યાં આવ્યો? તો કે સૌથી પહેલાં જઠરની અંદર આવ્યો. બરાબર, જઠરમાં છે HCl ભળ્યું, પેપ્સિન ભળ્યું અને શ્લેષ્મ એની હારે મિક્સ થયા, પાચન થયું વલોવાણું. ત્યાર પછી અહીંયાથી આગળ વધશે એટલે કે આ ભાગને આપણે શું કહીએ છીએ? જઠર પૂરું થાય અને નાનું આંતરડું છે એની જ્યાં શરૂઆત થતી હોય આ બે ભાગ વચ્ચેને શું કહેવાય? તો કે પક્વાશય. શું કહેવાય? પક્વાશય. બરાબર, અહીંયાથી છે એ નાના આંતરડાની અંદર આવે ખોરાક. બરાબર, હવે નાના આંતરડાના છે એ 3 ભાગ હોય. બરાબર, કેટલા ભાગ હોય છે? 3 ભાગ. તો કે મેં અહીંયા તમને 3 ભાગ આકૃતિમાં દર્શાવ્યા જ છે. બરાબર, ઉપરનો જે ભાગ હોય, બરાબર ને, અગ્રાંત્ર કહેવાય. લખતા જાજો. બરાબર, આકૃતિ તમે દોરી હોય, બરાબર, તો છે એ લખતા જાજો. રેડી? ઉપરનો જે ભાગ હોય એને અગ્રાંત્ર કહેવાય, વચ્ચેનો ભાગ હોય એને મધ્યાંત્ર કહેવાય અને લાસ્ટ છેલ્લો ભાગ હોય એને શેષાંત્ર કહેવાય. કયો ભાગ કહેવાય? શેષાંત્ર. હવે જઠરમાં થઈને નાના આંતરડામાં આવે. બરાબર, નાના આંતરડાની લંબાઈ છે એ ખૂબ મોટી હોય. હવે ઇમેજિનેશન કરો, આપણા ભગવાને છે એ નાનું આંતરડું સીધું આપ્યું હોય તો શું હાલત થાત? ઉપરથી ખોરાક ખાધો ને નીચે છે એ સીધો નીકળી ગયો. ક્યાંય પાચન થાત નહીં. જો થાત તોય પણ ઓછું થાત. એટલા માટે કેવું આપ્યું છે? ગૂંચળાવાળું, ઝિગઝેગ આપ્યું છે.
જેથી કરીને પૂરેપૂરું એની અંદર પાચન થાય અને તમે જે કાંઈ ખોરાક ખાધો છે એની અંદર કોઈ પણ પોષક તત્વો છે એ બધાનું પૂરેપૂરું છે એ શોષણ થાય. બરાબર. હવે આજે ખોરાક નાના આંતરડામાં આવ્યો ત્યાર પછી છેટ લાસ્ટવાળું જે સ્ટેપ છે એટલે કે ત્રીજો ભાગ એટલે કે કયો તો કે શેષાંત્ર. હવે આ ભાગમાં મેં તમને દેખાડ્યો એ આ ભાગમાં છે એ તમે જે ખોરાક ખાધો છે એની અંદર જે કંઈ પોષક દ્રવ્યો છે એનું શોષણ થાય. શોષણ આ બે ભાગમાં પણ થશે પણ છેલ્લા ભાગમાં છે એ સૌથી વધારે થશે. છેલ્લા ભાગની રચના કેવી હોય? બરાબર. તો છેલ્લા ભાગની રચના છે એ બરાબર દાખલા તરીકે આ આપણું નાના આંતરડાનો એક નમૂનો છે. તો એની અંદર નાના નાના આંગળી જેવા પ્રવર્ધકો હોય. શું હોય? નાના નાના આંગળી જેવા હવે આ પ્રવર્ધકો શું કામ કરે તો કે તમે જે ખોરાક ખાધો છે એમાં જે કંઈ પોષક દ્રવ્યો છે એનું શોષણ કરશે. શું કરશે? શોષણ. બરાબર. નાના આંતરડામાં આવી જાય એટલે ખોરાકનું નાના આંતરડા અને મોટા આંતરડાની અંદર છે એ પાચનની ક્રિયા નથી થતી પણ શેની થાય છે? શોષણની. પાચનની ક્રિયા ક્યાં થાય તો કે જઠરની અંદરથી જે પકવાશયમાં મોટો આંતરડું નાનું આંતરડું શરૂઆત થતી હોય અહીંયા સુધી છે એ પાચનની ક્રિયા થતી હોય. આ બે અવયવોમાં શું થાય તો કે તમે જે કંઈ ખોરાક ખાતો છે અથવા તો તમારા ગ્રંથિઓમાંથી જે કંઈ રસ ઉત્પન્ન થયો છે એ બધી ખોરાકની અંદર આવેલું હોય છે એમાંથી શોષણ કરે એટલે કે તમારા શરીરને છે એ ઉર્જા પૂરી પાડે. અને નાના આંતરડા સાથે છે એ લોહીની નળીઓ છે એ કનેક્ટ હોય અને અહીંયાથી છે એ અલગ અલગ શરીરમાં છે એ ઉર્જા છે એ જતી હોય છે. બરાબર. એટલે ખોરાકનું સંપૂર્ણ શોષણ કયા ભાગમાં થાય તો કે શેષાંત્રના ભાગમાં. બરાબર. હવે અહીંયાથી છે એ ખોરાક છે એ મોટા આંતરડાની અંદર આવે. બરાબર. આ મોટા આંતરડાની અંદર શું થાય તો કે મોટા આંતરડાની અંદર તમારા ખોરાકની અંદર જેટલું પાણી છે અથવા તો વધ્યા ઘટ્યા જે કાંઈ પોષક દ્રવ્યો છે એ બધાનું શું થાય તો કે પાણીનું શું થાય? પાણીનું શોષણ. બરાબર. અને મળાશય અને મળદ્વાર. બરાબર. મળાશયમાં છે એ મળનો છે એ સંગ્રહ થાય અને મળદ્વાર છે દ્વારા છે એ બહાર નીકળી જાય. બરાબર. હવે વૈધા કઈ કઈ ગ્રંથિઓ તો કે યકૃત જેની આપણે સમજ લેવાની છે તો કે યકૃત, પિત્તાશય. બરાબર. અને સ્વાદુપિંડ. બરાબર. હવે આપણા શરીરની અંદર મોટામાં મોટી ગ્રંથિ ક્યાંય પૂછાય બરાબર તો એ યકૃત છે. યકૃતની ઇંગ્લિશમાં છે આપણે લીવર કહીએ છીએ. બરાબર. હવે આમાં શું થાય છે? બરાબર. તો યકૃતમાંથી છે એ પિત્તરસ ઉત્પન્ન થાય. શું થાય તો કે પિત્તરસ છે એ ઉત્પન્ન થાય. બરાબર. અને એ સંગ્રહ કેમાં થાય તો કે પિત્તાશયની અંદર સંગ્રહ થાય. બાકીની બધી જેટલી ગ્રંથિઓ છે એમાંથી દાખલા તરીકે લાળ ગ્રંથિ છે તો એમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે. યકૃત છે તો એમાંથી યકૃત રસ ઉત્પન્ન નથી થતો પણ પિત્ત રસ ઉત્પન્ન થાય છે. અને સંગ્રહ કેમાં થાય તો કે પિત્તાશયની અંદર છે એ સંગ્રહ થાય. એટલું યાદ રાખજો. અને સ્વાદુપિંડ છે તો એની અંદરથી સ્વાદુ રસ છે એ ઉત્પન્ન થશે. રેડી? આટલું છે એ યાદ રાખજો. હવે આ બધાનું કાર્ય શું તો કે યકૃતમાંથી જે પિત્તરસ ઉત્પન્ન થાય અને સ્વાદુપિંડમાંથી છે એ સ્વાદુરસ ઉત્પન્ન થાય. બરાબર. અને એ બે જ્યાં દાખલા તરીકે અહીંયાથી સ્વાદુરસ પિત્તરસ ઉત્પન્ન થયો છે અને અહીંયાથી આમાંથી છે એ સ્વાદુરસ ઉત્પન્ન થયો છે અને એ બે ભેગો થઈને પક્વાશયની અંદર આવે
બરોબર. આ બે રસ જ્યાં ભેગા થાય એને શું કહેવાય તો કે આંત્ર રસ. કેવી રીતે બને તો કે યકૃત અને સ્વાદુપિંડ આ બેમાંથી ઉત્પન્ન થતા જે બે રસ જ્યાં ભેગા થાય, બરાબર, એટલે કે નાના આંતરડાની શરૂઆતમાં ભાગમાં ભેગા થઈને અને અહીંયાથી છે એ નાના આંતરડામાં ઠલવાય તો એને કહેવાશે આંત્ર રસ. હવે એ ખોરાક છે એ જઠરની અંદરથી HCl ભરવાનો, પેપ્સિન એની અંદર આવ્યો, શ્લેષમાં પણ આવ્યો છે અને મિક્સ એટલે કે ભેગું. ત્રીજું શું ચોથું શું એડ થયું છે તો કે આંત્ર રસ. બરોબર. હવે આ આંત્ર રસનું કામ શું? બરોબર, એટલે યકૃતમાંથી છે એ પિત્તરસ ઉત્પન્ન થયું હોય છે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. બરોબર, આ બે સ્ત્રાવ છે એ ઉત્પન્ન થયા છે. બરોબર. હવે પિત્તરસમાં શું હોય? અત્યાર સુધી જો તમારો ખોરાક છે એ એસિડિક છે. હવે એસિડિક ખોરાક છે એ તમારું શરીર છે એ સહન ન કરી શકે. બરોબર, એટલે એને બેઝિક બનાવવા માટે, બરોબર, અહીંયા શું એડ થાય છે? પિત્તરસ, એટલે કે આંત્રરસ, સ્વાદુરસ અને પિત્તરસ છે એ બે એડ થાય એટલે કે આંત્રરસ. એટલે તમારો ખોરાક અહીંયા કેવો થઈ જાય? બેઝિક. જ્યારે તમે ખોરાક ખાશો ત્યારે પણ બેઝિક હશે, બરોબર, અહીંયા પણ બેઝિક હશે, પણ અહીંયા કેવો હશે? એસિડિક. બરોબર. આપણે બીજા ચેપ્ટરની અંદર પ્રયોગો કર્યા હતા. બરોબર, ચાવેલો ખોરાક હોય, બરોબર, તો એ કેવો હોય છે? એસિડિક, સોરી બેઝિક. બરોબર, રેડી. હવે પિત્તરસની અંદર શું હોય છે તો કે પિત્ત ક્ષાર. શું હોય છે? પિત્ત ક્ષાર. હવે આ પિત્ત ક્ષાર શું કામ કરે તો કે એસિડિક ખોરાક હોય એને કેવો કરે? બેઝિક. કારણ કે એની અંદર શું રહેલું છે? ક્ષાર. બરોબર, બેઝિક બનાવે છે. એટલે કે અહીંયા તમારો ખોરાક કેવો બની ગયો? બેઝિક. હવે વાત આવી સ્વાદુરસ. બરોબર. હવે સ્વાદુરસની અંદર 3 ઉત્સેચકો હોય. કેટલા ઉત્સેચકો હોય? 3. પેલું કયું તો કે એમાઇલેઝ. બરોબર, અહીંયા લખું છું. પેલું શું તો કે એમાઇલેઝ. બરોબર. બીજું તો કે ટ્રિપ્સિન. કયું હોય છે? ટ્રિપ્સિન. અને ત્રીજું હોય છે લાઇપેઝ. કયું હોય છે? લાઇપેઝ. આ 3 ઉત્સેચકો આવેલા છે કેની અંદર તો કે સ્વાદુરસની અંદર. બરોબર. પેલું એમાઇલેઝ, બીજું ટ્રિપ્સિન અને ત્રીજું લાઇપેઝ. બરોબર. ટ્રિપ્સિન કેનો ભાઈ તો કે પેપ્સિનનો. જેમ રામ અને લક્ષ્મણ હતા, બે ભાઈઓ હતા, એવી જ રીતે આની અંદર જઠરની અંદર પેપ્સિન આવેલો છે અને અહીંયા છે એ ટ્રિપ્સિન યાદ આવેલો છે. બરોબર. યાદ કેમ રાખવું તો કે જઠરની અંદર પ્રે, બરોબર, અને સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન. બરોબર. પેપ્સિન કેનું પાચન કરતો તો કે પ્રોટીનનું. એ જ કાર્ય અહીંયા કરશે. બરોબર. 1 by 1 આપણે જોતા જઈએ. એમાઇલેઝ શું કરશે? બરોબર, તો કે એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન કરશે. કેવું પાચન? સંપૂર્ણ પાચન કરશે. બરોબર. અહીંયા સ્ટાર્ચનું કેવું પાચન થતું હતું? મોઢાની અંદર. બરોબર, પૂરેપૂરું પાચન નહોતું થયું. બરોબર. અહીંયા કેવું હતું? અપૂર્ણ પાચન અને માલ્ટોઝ બનતું હતું. અહીંયા કેવું બને છે? એમાઇલેઝ શું કામ કરે છે કે સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન કરે છે. અને સંપૂર્ણ પાચન જ્યારે સ્ટાર્ચનું થાય એટલે શું બને તો કે ગ્લુકોઝ. શું બનશે? સ્ટાર્ચનું જ્યારે સંપૂર્ણ પાચન થાય, આપણે 3 સ્ટેપ એના જોયા હતા. બરોબર. સ્ટાર્ચ હોય તો એની
ચેન છે એ પૂરેપૂરી હોય, બરાબર. માલ્ટોઝ હોય તો એના બે ત્રણ કડીઓ છે એ જોડેલી હોય, અને જ્યારે દરેક કડી છે એ અલગ થઈ જાય ત્યારે છે એ એટલે કે પૂરેપૂરું સ્ટાર્ચનું જ્યારે સંપૂર્ણ પાચન થાય ત્યારે શું બને? ગ્લુકોઝ. શું બને? ગ્લુકોઝ બનશે, બરાબર. અહીંયા સ્ટાર્ચ છે એ પૂરેપૂરો પાચન થઈ ગયું અને ગ્લુકોઝ બની ગયું. આપણા શરીરને ગ્લુકોઝનું જ કામ હતું, બરાબર. ત્યાર પછી આવે છે ટ્રિપ્સિન. અહીંયા પેપ્સિન ભાઈ શું કામ કરતા હતા? એનો જ ભાઈ છે, બરાબર. રામ જે અધૂરું કામ કરતા હતા એ જ અધૂરું કામ છે એ કોણ પૂરું કરતા હતા? તો કે લક્ષ્મણ. એ જ રીતે પેપ્સિનનું અધૂરું કાર્ય કોણ કરશે? તો કે ટ્રિપ્સિન, બરાબર. ટ્રિપ્સિન છે એ સંપૂર્ણ પાચન કરીને, બરાબર, કેનું? તો કે પ્રોટીનનું કેવું પાચન કરે છે? તો કે સંપૂર્ણ પાચન કરીને છે એ શું બનશે? તો કે એમિનો એસિડ. શું બનાવશે? એમિનો એસિડ બની જશે, બરાબર. અહીંયા છે એ પ્રોટીન. અહીંયા કેવું પાચન થયું હતું? અપૂર્ણ. અહીંયા કેવું પાચન થઈ ગયું? સંપૂર્ણ પાચન થઈને એમિનો એસિડ બની ગયું, બરાબર. સ્ટાર્ચ આપણે ખોરાકની અંદર આવ્યો હતો, એનું અપૂર્ણ દહન થઈને અહીંયા સંપૂર્ણ દહન થઈને શું બની ગયું? તો કે ગ્લુકોઝ. અને બરાબર એનું પણ સંપૂર્ણ પાચન થઈને શું બની ગયું? તો કે એમિનો એસિડ, બરાબર. હવે વધ્યું કોણ? તો કે લાઇપેઝ, બરાબર. હવે લાઇપેઝ એટલે કે આ એ શું કાર્ય કરે? તો કે તમારા શરીરની અંદર જેટલી ચરબી છે, બરાબર. ખોરાકની અંદર ઘણું બધું આપણે ચરબીવાળું ફેટવાળું ખાતા હોય છે. દૂધ છે, ઈંડા છે, માંસ છે, બરાબર. ખોરાકની અંદર ઘણું બધું ફેટ એટલે કે ચરબી, બરાબર. એ જે ચરબી રહેલી હોય છે, એટલે દાખલા તરીકે આપણે કોઈ પણ ખોરાક ખાઈ, બરાબર, તો એની અંદર વનસ્પતિ જ્યારે એનું વધારે પડતો જે ખોરાક સંગ્રહ કરે તો કેમાં કરે? તો કે ચરબી. એટલે કે આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદર ચરબી આવેલી હોય છે, એનું સંપૂર્ણ પાચન થઈને શું બને? તો કે ફેટી એસિડમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? ફેટી એસિડ. અને બીજું શું થશે? બરાબર. અને બીજું થશે ગ્લિસરોલ. શું બનશે? ગ્લિસરોલ, બરાબર. ત્રણે ત્રણ ઘટકો છે એ સંપૂર્ણ પાચન થઈ ગયું, બરાબર. તમે જે ખોરાક ખાધો હતો એની અંદર પ્રોટીન હતું, ચરબી હતું, બરાબર, અને સ્ટાર્ચ હતું. તો એનું ત્રણે ત્રણ ઘટકોનું છે એ સંપૂર્ણ પાચન થઈ ગયું અને એમાંથી ગ્લુકોઝ મેળવો, એમિનો એસિડ બની ગયું, અને ગ્લિસરીન અને ફેટી એસિડ બની ગયું. એ ત્રણે ત્રણ ક્યાં આવશે? બરાબર. કેના દ્વારા પાચન થશે? તો કે આંત્રરસ. હવે આંત્રરસની અંદર શું હોય? તો એક તો પિત્ત ક્ષાર હોય અને બીજું છે એ સ્વાદુરસ હોય. અને સ્વાદુરસની અંદર પણ ત્રણ ઉત્સેચકો, એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ, બરાબર. હવે એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરીને ગ્લુકોઝ બનાવશે. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરીને એમિનો એસિડ બનશે. અને લાઇપેઝ છે એ ચરબીનું સંપૂર્ણ પાચન કરીને છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ બનશે. એ બધું ક્યાં આવશે? તો કે નાના આંતરડાની અંદર. અને નાના આંતરડાની અંદર આ ત્રણે ત્રણ એટલે કે બધા જ તમારા ખોરાકની અંદર બધા જ ઘટકો છે એ એનું શોષણ થશે. અને સૌથી વધારે શોષણ ક્યાં થશે? તો કે શેષાંત્રના ભાગમાં, એટલે કે નાના આંતરડાના ત્રીજા ભાગમાં, બરાબર. હવે મેં અહીંયા એક નાનું અંગ કર્યું છે, બરાબર. એ આપણા પાચન તંત્રની અંદર ન થતું, પણ છતાં તમને નોલેજ માટે કહી દઉં તો એ શું છે? તો કે બરાબર આંત્રપૂછ છે, બરાબર. શું છે? તો કે આંત્રપૂછ.
તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે તો કે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું છે, બરાબર. શું છે તો કે આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ, બરાબર. બરાબર, એ છે એ આપણા વારસામાં બાપ દાદા આપી ગયા, એટલે કે આપણે આગલો વારસો જોઈએ તો આપણે શેમાંથી બનેલા તો કે હોમોસેપિયન્સ એટલે કે વાંદરાઓમાંથી, ચિમ્પાન્જીમાં, બરાબર. તો એને જે પૂંછડી હતી એનો એક ભાગ એટલે કે આંત્રપુચ્છ જે કહીએ છીએ એ, બરાબર, એટલે કે એપેન્ડિક્સ, બરાબર. હવે વ્યવસ્થિત તમે હજી એકવાર જોઈ લેજો કે રિવિઝન કરાવી દઉં, બરાબર. શરૂઆતમાં મુખ, બરાબર, અવયવોના નામ કહી દઉં, પાચન અવયવોના, બરાબર. મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, આ બધા હતા એ પાચન અવયવો હતા. પ્લસ પાચન તંત્ર ક્યારે બને, બરાબર. પ્લસમાં શું ઉમેરાશે તો કે યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશય અને લાળ ગ્રંથિ, આ બધી એટલે કે સહાયક પાચન ગ્રંથિઓ, આ બે જ્યારે બે કાર્ય કરે ત્યારે આપણું પાચન તંત્ર છે એ કાર્ય કરે, બરાબર. હવે બધાય હજી એકવાર તમે રિવિઝન કરી નાખજો, બરાબર. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીએ તો પણ ચાલે, કારણ કે એકદમ સહેલો અને સરળ અને બધાને આવડી જાય, બરાબર. ખાલી તમારે યાદ છે એ કેવી રીતે રાખવાનું, તો ખાલી તમે વાંચતા હોય ત્યારે ખાલી ઇમેજિનેશન કરવાનું કે આપણે ખાઈએ છીએ તો શરૂઆતમાં છે એ ક્યાં આવે આપણો ખોરાક, તો કે મોઢાની અંદર, અહીંયાથી અન્નનળીમાં જાય, અહીંયાથી જઠરમાં જાય, જઠરમાં થઈને છે એ નાના આંતરડામાં આવે, નાના આંતરડામાં થઈ મોટા આંતરડામાં, બરાબર. અને અહીંયાથી છે એ મળાશય અને મળદ્વાર વાટે છે એ બહાર નીકળી જાય, બરાબર. અંદરની જે પ્રક્રિયા થાય છે કે ગ્રંથિઓ દ્વારા જે કંઈ રસ ઉત્પન્ન થાય, સ્ત્રાવ થાય છે એ એમાં ભળે છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ છે એ જોઈ લેજો, અને આકૃતિ છે એ હજી કોઈને ન આવડતી હોય તો આપણો આગલો વિડીયો છે એ જોઈ લેજો, બરાબર. હાવ સહેલી અને સરળ રીત તમને બતાવી છે, બરાબર, ઝડપથી દોરાઈ જાય એવી. રેડી? અને જો કાંઈ તમને પ્રશ્ન હોય, બરાબર, તો છે એ કોમેન્ટ કરજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એને શેર કરજો. અસ્તુ.